અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। પાકિસ્તાને આતંકવાદીઓને ટ્રેનિંગ આપવાની કબૂલાત કરી। પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે સ્વીકાર્યું છે કે તેમનો દેશ છેલ્લા 30 વર્ષથી આતંકવાદીઓને ટેકો અને તાલીમ આપી રહ્યો છે। તેમણે કહ્યું હતું કે તેઓ અમેરિકા અને પશ્ચિમી દેશો માટે આવા ગંદા કામ કરી રહ્યા છે। ખ્વાજા આસિફે શુક્રવારે બ્રિટિશ અખબાર ધ સ્કાયને આપેલા ઇન્ટરવ્યૂમાં આ વાત કહી હતી। બ્રિટિશ એન્કર યાલ્દા હાકીમે તેમને પૂછ્યું હતું કે શું પાકિસ્તાન આતંકવાદી જૂથોની પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે। આ અંગે તેમણે કહ્યું હતું કે વૈશ્વિક શક્તિઓએ પોતાના હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો। બોપલ હિટ એન્ડ રનનો આરોપી ઝડપાયો। અમદાવાદના સાઉથ બોપલમાં 19 એપ્રિલ 2025ના રોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી। પૂરપાટ ઝડપે જઈ રહેલા કાર ચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા 2 યુવકને ઉડાવ્યા હતા। આ કારની ટક્કરથી બંને યુવક અંદાજે 50 ફૂટ સુધી ઢસડાયા હતા। આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બોપલ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે। પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે બાજુની સીટમાં મોબાઈલ લેવા જતાં એક્સેલેટર વધુ દબાઈ જતાં અકસ્માત સર્જાયો હતો। ઓએનજીસીમાં નોકરી અપાવવા કૌભાંડ ઝડપાયું। ઓએનજીસીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી અપાવવા માટે બનાવટી લેટર બનાવી લોકો પાસેથી ₹40,000 મેળવી છેતરપિંડી કરી હોવાનું સામે આવ્યું છે। અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવેલા પ્રજાપતિવાસમાં રહેતા યુવકે ઓએનજીસીના વેલ ઉપર કોન્ટ્રાક્ટ પર નોકરીએ રાખવા માટે પૈસા લીધા હતા। ત્યારબાદ તમામને બનાવટી એપોઇન્ટમેન્ટ લેટર અને આઈ કાર્ડ આપી દીધા। જોકે આ સમગ્ર મામલે ઓએનજીસીના સિક્યુરિટી ચાર્જને જાણ થતાં તેઓ દ્વારા તપાસ કરવામાં આવી અને સમગ્ર બાબત સામે આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં યુવક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી। 1 કરોડની આવક બતાવીને ઘર જમાઈએ લાખો ખંખેર્યા। અમદાવાદમાં એક વ્યક્તિ પોતાની પત્નીને કરોડો રૂપિયાની આવક છે તેમ કહીને તેના જ ઘરમાં ઘર જમાઈ બનીને રહેવા આવી ગયું। ત્યારબાદ તેને ધીમે ધીમે પોતાની વાતોમાં સાસરિયાઓને ફસાવ્યા અને લાખો રૂપિયા પડાવી લીધા। આ ફરિયાદ પોલીસ પર નોંધાઈ છે। વ્યક્તિએ કઈ રીતે સાસરિયાને ફસાવ્યા તે અંગે હવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। સિંગ તેલના ભાવ 4 વર્ષના તળિયે। રાજ્યમાં ચાલુ વર્ષે મગફળીનું ઉત્પાદન 50 લાખ ટનને પાર થવાનો અંદાજ જાહેર કરાયો છે, જેના કારણે સિંગ તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે। સિંગ તેલના ભાવ છેલ્લા 4 વર્ષના તળિયે જોવા મળી રહ્યા છે। એક સમયે ₹3,200થી વધુની કિંમતે વેચાતો 15 કિલો સિંગ તેલનો ડબ્બો આજે ₹2300થી ₹2370 સુધીના ભાવે વેચાઈ રહ્યો છે। વૃદ્ધ ફોઈના ઘરમાં ભત્રીજી। જમાઈએ 26.42 લાખની ચોરી કર્યાનું કબૂલ્યું। ઉસ્માનપુરામાં વૃદ્ધ મહિલાના ઘરમાંથી 26.42 લાખની ચોરી કરનાર ખુદ તેમની સગી ભત્રીજી અને જમાઈ હતા। પોલીસે બંનેની ધરપકડ કરી છે। પોણા 2 મહિના પહેલા ફોઈની તબિયત સારી ન હોવાના કારણે ભત્રીજી રાતે તેમના ઘરે રોકાઈ હતી। તે સમયે તેણે દાગીના ચોરી લીધા હતા। ચોરી કરનારી ભત્રીજી ગુજરાત યુનિવર્સિટીમાં ક્લાર્ક છે, જ્યારે તેનો પતિ મણિનગરની 7th ડે સ્કૂલમાં પીટી ટીચર છે। દેવું થઈ જવાને કારણે બંનેએ ચોરી કરી હોવાનું કબૂલાત કર્યું હતું। ઠક્કરનગરનું ધમતી 3.610 કિલો જથ્થા સાથે પકડાયું। રાજસ્થાનથી ગાંજો લાવી અમદાવાદમાં છૂટક વેચતા ધમતીની એસઓજીએ ધરપકડ કરી 3 કિલો 610 ગ્રામ ગાંજો કબજે કર્યો। પત્ની ટ્રેનમાં રાજસ્થાન બિનમાલ જતી હતી અને ડીલર પાસેથી ગાંજો લઈને આવતી। આ ધમતી વિરુદ્ધ અગાઉ નશીલા પદાર્થ વેચવા સહિતના 12 ગુના નોંધાયેલા છે। જૂની જામા મસ્જિદમાં કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે 22 એપ્રિલના પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલામાં ગુજરાત મુસ્લિમ સમાજ દ્વારા 25 શુક્રવારના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો। અમદાવાદમાં લાલ દરવાજા જૂની જામા મસ્જિદ ખાતે મુસ્લિમ સમાજના લોકોએ જમણા હાથે કાળી પટ્ટી બાંધી જુમ્માની નમાઝ અદા કરી હતી। નમાઝ દરમિયાન લોકોએ જે પણ પ્રવાસીઓના મૃત્યુ થયા છે તેઓના આત્માને શાંતિ મળે તેની પ્રાર્થના કરી હતી। અમદાવાદમાં જૈન પંચકલ્યાણ મહોત્સવ। અમદાવાદના નિલયનગર અને ગોતામાં આવેલા શ્રી 1008 શ્રી શાંતિનાથ દિગંબર જૈન મંદિરમાં ભવ્ય પંચકલ્યાણક પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થઈ રહ્યું છે। આ મહોત્સવ 25 એપ્રિલથી 1 મે 2025 સુધી ચાલશે। SWVPની લેડીઝ વિંગનો ભવ્ય હાઉસી કાર્યક્રમ। સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર SVVPની લેડીઝ વિંગ દ્વારા ટાગોર હોલ ખાતે ભવ્ય હાઉસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં SVVP બૃહદના ઉપપ્રમુખ અને સામયિક મોરપીંછના માનદ તંત્રી જયેશ પરીખે બહેનોને પ્રેરક ઉદ્બોધન આપ્યું હતું। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।